બેટાનું રાંધવું ક્યાં મુકાઈ ગયું છે? જડી ગયું. આ છે ને સાબરમતીની જેલમાં જઈને હરી હરીને મરવું એ કરતા છે ને અહીંયા ગરાપો ખાઈને મરી જવું સારું. મારા દીકરા મારા કાગળિયા લેવા હાટું આપણે કેટલા કેટલા આઈડિયા કર્યા. એક આઈડિયામાં સક્સેસ ન ગયા. ડાકુ બન્યા, પોલીસ બન્યા, છેલ્લે તો કલેક્ટરે બન્યા. પણ મારું બેટું તોય કાગળિયા પાછા ન આયા. પણ ઓલો તારો દાદો શું કરે છે? જો કયો કઈ વારનો ગયો છે? મુકી ગયા તમે છોડો, મુકી છોડો. ભલામણો દાદા, આવું કરાય જિંદગીમાં? આવું ન કરાય તો કેવું કરાય? આ બધું તારા લીધેથી જ કરવું પડે છે. એ દાદા, આપણે નો મરવાનું હોય. આપણે હને એને મારી નખાય. જો આપ્યો ને બીજો આઈડિયો આપ્યો ને એટલે એ છે ને આપણે એને મારી નાખી એટલે બુરું જેલમાં હળી હળીને મરી જાવી. એ રમી કોઈને મરાય નહીં. ના તો ગરા ઢૂપો ખાઈને મરી જાવ એટલે ગામમાં તમારી જ વાતું થાય છે. એ તમારા ભાઈએ તમને ગરા પૂડવો દેવરાયો. એ મૂકી પણ હાટું હને આ ધંધા કરવા હોય ને તો બીવાનું ન હોય. એવા તો બે ત્રણ કુન કઈ નાખવાના હોય. એથી બીવી ન જવાય. સાહેબ ને ખબર નહીં પડી જાય ને? એ ખબર શું પડે? રાતો રાત દાટી દેવાય ખાડો કરીને. કોને ખબર કોને ખૂન કર્યું? ઈ વાત તારી હાચી. હાલો લઈ લો શિવડનું લઈ લો. હાલો મારા દીકરા મારા. બોલો, આ કલેક્ટરે મને કેવડી વાત જોવરાવી તોય નો મૂવો. હવે તો મને એવું લાગે છે મારે આ કાગળિયા રહ્યા ને ગાંધીનગર રહ્યા ને ક્રાઇમ બ્રાન્ચમાં દેવા જશે. મારું બેટાનું ઓલા ભૂરા દાદા અને મુખી કાંઈ નહીં સાહેબ બનીને મારા લંગરિયા કઢવી નાખ્યા. પછી ગામમાં જો પછી ખબર પડી આ તો ઓલા ડોહલી પાય મુખીના કાગળિયા લેવા માટે આ નાટક કરે છે બધાય. પણ આપણે આઘું રહેવાય, કારણ કે આપણે જૂના માણા રહ્યા મુખીના. આપણે આમાં હલવા દઈએ ને તો આખી જિંદગી ઊભા ન થઈ શકી. આમ જો હરિરામ અશ્કેલ કાંઈ તે ગડબડ કરીને એટલે આ શરીર તારા પેટમાં પોરવી દે. પેલા તો આપણે રહ્યું ને એ સમાધાનની જ વાત કરવાની છે કે અમે સમાધાન કરવા આયા છે અને શેત રવિને મારવાનો છે. શેત રવિ જો હામી સાચીએ ઘા કરવા જઈશું ને તો એ તિયારનો દીકરો છે. આપણને નહીં પોગવા દે. હા ગડબડ કરતો નહીં એટલું યાદ રાખી લીજે. હાલો, હા વિનેગરથી બોલો, વિનેગરથી. હા ભાઈબંધ, તે તું ગાંધીનગર કામ શીમાં કરે? નગરપાલિકામાં? તે તું પેલા જ કહેતો કે હું ક્રાઇમ બ્રાન્ચમાં કામ કરું છું. તે ભલા મને કા નીકળી ગયો એમાં તું? એમાં એવું છે મારે કામ હતું ને એટલે હું તને કહું છું. મારે એના નંબર જોતા હે ક્રાઇમ બ્રાન્ચ વાળાના. એ ભાઈબંધ ઘડી ફોન પછી કરીશું. નીકળો. એ ભાઈ ડોલી, હું હે પેલા તને વાત કહી દે, અમે કોઈ બાજુ આયા નથી, કોઈ કાગળિયા લેવા આયા નથી, પણ અમે સમાધાન હાટું આયા છીએ. શેનું સમાધાન કરવાનું છે? એટલે હે ને કઈ દેકારા ન કરતો, નિરાતે વાત કરજે. જો તમારે સમાધાન કરવું હોય ને તો આજથી મૂકી હું તો જ મારે સમાધાન કરવાનું છે, નકર મારે સમાધાન નથી કરવાનું એટલું કહી દઉં હું. એટલે બાપા મૂકી તું ભલા માણા આપણે માસ્યા ભાઈ છે એ થોડા મટી જવાના છે. આ તો ભલે આ મૂકીને કહી દે, વચમાં ગપ ન કરે તો. ના મૂકી તમે કાંઈ ન બોલતા. હવે સમજ્યા, આ મારો ભાઈ છે. હવે આ ભલે થઈ જતો હોય. જો નકર અત્યારે મારો ભાઈબંધ ગાંધીનગર રહે ને એને ફોન કરતો તો મને ક્રાઇમ બ્રાન્ચ વાળા નંબર દે. મેં કે હવે કલેક્ટર ની અરજી નથી દેવી.
હવે 35 ક્રાઇમ બ્રાન્ચ મારજો દઈ દો એટલે તમને બધાને ખબર પડે કે ના 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 એ નો કરતો ફોન નો કરતો અંદર નાખજે આ તો ભલે અમે બધાએ નિર્ણય કર્યો કે તારે મુખી રાખવા મુખી બની જવાનું ગામનો અમારે ઓલા થોડાક ધંધા હાલે હાલવા હાલવા હા. દેવાનું. પણ આમ જો અમે આડો પગ તારા ધંધામાં નહીં કરી, તારે અમાર ધંધામાં નહીં કરવાનું. એટલે આમ જો સોખા આમ જાહેરમાં ધંધા નહીં હાલવા દો એ કહી દઉં છું જાહેર નહીં બાપા, હા, જાહેર એમ. નથી કરવાનું કારણ કે અમારે. ગામનો મુખી હું થાપ એટલે ગામના ઠપકો લઈને ક્યાં આવે આ તને જ કે ને તો હું તમારી પાસે ઠપકો લઈને મારે આવવું પડે ને એટલે તમારી રીતે સાની રીતે રાતે અંધારું થાય તે પછી ધંધો કરવાનો દી ઉગે એટલે ધંધો બંધ તો જ મારે કબૂલ છે ને મારે નથી કબૂલ હા 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 સમજે ને આ તો એના ચા પાણી આપણે પીવા હે, તારું હાલે, અમારું હાલે અને ગામનાનું હાલે, બધાયનું હાલે એમ કરજો. હા હા તે કાંઈ વાંધો નહીં તમ તારે ઈ ઉપાધિ ન કરતા પણ ચલો બાકી જશે. આ તો તારું ફૂલ કરી જ દેવાના છે અમે. ચલો પકડો મારો દીકરો મારો બહુ લડે છે આપણને બહુ લડે છે દાબી દો. મુખી ચાલો ચાલો મુખી એ લડધા આમ જો મૂકી મૂકી કરીને આ છોકરાને તારી દીધો મેં થોડો માર્યો હતો તે કોને માર્યો ધીમે મારી નાખ્યો હું આઈડિયો એને તેવો શરીરને. એ આને જ માર્યો છે તારા હાથમાં સરી હતી મારા હાથમાં થોડી હતી અરે તે મારા હાથમાંથી પડાવીને મારી દીધી એ મરી ગયો છે હવે આમ આમ નો કરાય એ હવે આર્યો ને આ સાચે સાબરમતી ભેગો તમે ઓલા ફોન કરો ને સાહેબ ને મૂકી આમ જવો મારી વાત સાંભળો એ અમારે તારી કાંઈ વાત સાંભળવી નથી. આગો જા. જે થવાનું હતું એ થઈ ગયું અને આમાં હું એક નહીં હલવાવો હલવાશો તમે બે હારો હલવાશો પછી નો કહેતા અમે નથી માર્યો તે અમે ક્યાંથી હલવાવી હા હાલો સાહેબ, એ હું ઓલા ફતેપુર ગામનો મુખી બોલું છું. તમે ગાયો ગા અમારા ગામમાં આવો, એક મર્ડર થઈ ગયું છે. હા એ પણ તમે ભાર્યું નથી ને અમે તમને લેવા આવી, તમે રોડે આવો. એ હા દાદા હા. હાલો આપણે જવું પડશે. કાંઈ વાત નથી, સાહેબ. હાલો હાલો હવે દીકરો મારા તું જોઈજે કે આમ જો સાબરમતીની જેલમાં તું કેવો હડે પહેલા આમ તો મારી વાત સાંભળો હું તમને કાગળિયા દઈ દઉં બધું દઈ દઉં આભાર ન પાડો જે થવાનું હતું એ થઈ ગયું આને જોઈને લાશને આપણે ઠેકાણે પાડી દઈ ના ના હવે તને જેલ ભેગો જ કરવો છે ઈ તો પછી અમને કાગરિયા આમથાય જડી જાય છે તું હા. જેલમાં વઈ જાય છે એટલે કાગરિયા ક્યાં જવાના હે તું જેલમાં જાય એટલે મુખી અમે જ છીએ. હા મૂકી રવા દે હું સાચું કહું છું હો. અરે બહુ બહુ મેં હવે સહન કર્યું, તારું બહુ સહન કર્યું. હવે આવું સહન ન થાય ભલામણા. દીકરા મારાનું આ કાળ મોઢારો જો ને જેદુનો મારી વાહે પીડ્યો ને તેદુનો મને હકી જીવવા નથી દેતા અને આ છેલ્લે જો ને મુખી હાટું થઈ અને મારાથી આ ખૂન થઈ ગયું હવે તો મને એમ છે કે હું રહ્યો ને હવે જેલમાં જઈ અને હવે એને આખી જિંદગી હડવાનો છું મારે શું કર્યું હોય તો મેર પડે હા જો ને જેલમાં જવું ને એના કરતાં રહ્યું ને આ ગામમાં જ ભાગી જવું સારું લાય એ સાહેબ લઈને અહીં આવે તો હું ભાગી જાઉં મારું બેટું સાહેબ ને તો કઈ વારનો ફોન કર્યો પણ સાહેબ હજી ન આયા. મૂકી આ ઓલા કલેક્ટર આવે ને ઈ મોર સાહેબ આવી જાય ને તો આપણે બધું કામ થઈ જાય હા આયા આયા સાહેબ
એ અમે ફોન કર્યો તો તમને. તમે ફોન કર્યો તો ક્યાં ફોન થયો છે? એ સાહેબ મારા માણાનું જ ખૂન થઈ ગયું છે અને આમ જો મારો માઇક્યો ભાઈ રહ્યો ને એ ડોહલીએ જ ખૂન કર્યું છે. મોટરસાયકલ આ બાજુ મૂકો અને કાયો કા આલો નકર ભાગી જાય છે. હાલો હાલો સાહેબ. સાહેબ કાયો કા આલો ને જો ઈ વિયો ગયો ને તો જડે એવો નથી. સમજો સાહેબ હું હે ને ગામનો મુખી અને હે ને હું જ તમને ફોન કર્યો તો મેં હા અને હું ગામનો મુખી તમારે કાંઈ પણ કામ હોય ને તો તમે તો મને ફોન કરજો. સાહેબ વિયો જાય છે ક્યાંક. હાલો હાલો.